ફ્રેન્ડ્સ, કેમ છો બધા? હું મીરા, આપણી ચેનલ મીરા કિચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો હું તમારા માટે આજે લઈને આવી છું દૂધીના પરોઠાની રેસીપી, જે ખૂબ જ ટેસ્ટી બને છે અને ખૂબ જ ક્રિસ્પી બને છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો, અને જો મારી આવી જ રેસીપી તમને પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, ફોલો કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો બનાવીએ ફટાફટ દૂધીના પરોઠા. દૂધીના પરોઠા બનાવવા માટે અહીંયા નાની સાઈઝની દૂધી લીધેલી છે. તમે અહીંયા મોટી પણ લઈ શકો છો, પણ એ પ્રમાણે તમારે લોટ વધુ ઓછો લેવાનો છે. તો આ રીતે જે મોટી દૂધી હોય તેમાંથી અડધો ભાગ કરીને મેં દૂધી લીધેલી છે, અને આનો આપણે આગળ અને પાછળનો ભાગ જે ખરાબ હોય છે તેને આપણે છાલ છરીની મદદથી આ રીતે કાઢી લેવાનો છે, અને દૂધી વોશ કરીને એટલે કે ધોઈને જ લેવાની છે. હવે આનો આપણે છાલ, જે દૂધીની ઉપર છાલ હોય છે તે કાઢી લેવાની છે. આ રીતે દૂધીની ઉપરની છાલ આપણે કાઢી લઈશું. આ રીતે છાલ ઉતારી નાખવાની છે બધી જ દૂધીની. તો તમે પણ દૂધીનું જે શાક ન ખાતા હોય બાળકો, તો તેને પણ આ બનાવીને આપો, જરૂરથી ખૂબ જ પસંદ આવશે. તો આ રીતે આપણે દૂધીની ઉપરની છાલ કાઢી લઈશું. આ રીતે આપણે બધી જ દૂધીની જોઈ શકો છો છાલ ઉતારી નાખેલી છે. હવે આપણે આને ખમણી લઈએ. ખમણવા માટે અહીંયા એક બાઉલ લીધેલું છે અને ખમણી લીધેલી છે. હવે આને આ રીતે ઊભી રાખીને આપણે ખમણી લેવાની છે. બધી જ દૂધીને આ રીતે આપણે ખમણી લઈશું. તો આ રીતે આપણે ખમણી લેવાનું છે. બધી જ દૂધીને આ રીતે આપણે ખમણી લઈશું. આનો આપણે રસ કાઢવાનો નથી, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. તો આપણો દૂધીનો ખમણ તૈયાર થઈ ગયું છે. તો હવે આમાં આપણે એડ કરીશું લીલા ધાણા સમારેલા 1 વાટકો, 1 ચમચી મીઠું એડ કરવાનું છે, તમે સ્વાદ પ્રમાણે વધુ ઓછું. લાલ મરચું પાવડર 1 ચમચી, બાળકો માટે બનાવતા હોય તો અડધી ચમચી, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચીથી 1.5 ચમચી આપણે તલ, જે વ્હાઈટ તલ એટલે કે સફેદ તલ આવે છે તે એડ કરવાના છે. 1 ચમચી વરિયાળી, આખી વરિયાળી આવે છે તે જ આપણે અહીંયા એડ કરી રહ્યા છીએ. તો 1 ચમચી વરિયાળી. અજમા 1 ચમચી છે, તેને આપણે હાથની વડે આ રીતે મસળીને લઈ લેવાના છે. તો આ રીતે મસળીને, હાથની વડે મસળીને આપણે આમાં એડ કરી દઈશું, જે ખૂબ જ ટેસ્ટી આવે છે. અજમા અને વરિયાળી તલનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી આવે છે, તો તે ઉમેરવો. અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો છે. 1 ચમચી આમચૂર્ણ પાવડર, જેથી ખટાશ અને સ્વાદ ખૂબ જ ટેસ્ટી આવે છે. તો આને બધી જ વસ્તુને આ રીતે આપણે હવે મિક્સ કરી દેવાની છે. મસાલાને આ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો આ રીતે આપણે બધા જ મસાલાને મિક્સ કરી દઈશું. જોઈ શકો છો મિક્સ થઈ ગયો છે. હવે આપણે આમાં લોટ એડ કરીશું. ઘઉંનો જે લોટ આવે છે, ઝીણો લોટ એટલે કે રોટલીનો લોટ, તે અહીંયા આપણે 2 વાટકા એડ કરવાના છે. આ રીતે 2 વાટકા એડ કરીશું. અને આપણે આમાં મોણ એટલે કે તેલનું મોણ દેવાનું છે. તો અહીંયા 2 પાવડા તેલ એડ કરું છું, અને ચમચીનું માપ રાખો તો 4 મોટી ચમચી. અને આ રીતે આપણે હાથની વડે લોટ બાંધી દેવાનો છે. આપણે આમાં દૂધીનું પાણી નથી કાઢેલું, એટલા માટે લોટ આપણે પાણીનો ઉપયોગ કર્યા વગર જ બંધાઈ જવાનો છે, બાંધી લેવાનો છે. તો આ રીતે આપણે લોટ જોઈ શકો છો બંધાઈ ગયો છે. રોટલીનો લોટ બાંધીએ તેવો લોટ બાંધવાનો છે, કઠણ નથી બાંધવાનો, ઢીલો જ બાંધવાનો છે. અને અહીંયા આપણે તેલ એડ કરી દઈશું. 1 પાવડું તેલ મેં એડ કરેલું છે. અને હવે આપણે આને મસળી લઈશું. આ રીતે હાથની વડે આપણે મસળી લઈશું. તો આને તેલ અને લોટને આપણે મિક્સ કરી દેવાનું છે. જોઈ શકો છો સરસ મજાનું મોણ નાખીને સરસ મજાનો આપણો લોટ તૈયાર છે. હવે પાટલી અને વેલણની મદદથી આપણે પરોઠાને વણી લઈશું. તો લુઓ 1 લઈ લેવાનો છે માપસરનો, અને આ રીતે આપણે લોટ કોરો ભભરાવીને આ રીતે આપણે વણી લઈશું. તમે ગોળ પણ વણી શકો છો પરોઠાને, પણ હું અહીંયા ત્રિકોણ પરોઠું જે આવે છે એવો જ આકારનું બનાવી રહી છું. તો આ રીતે આપણે મોટો ગોળ, આપણે પરોઠું રોટલી બનાવીએ તે આકારનું આપણે ગોળ બનાવી લેવાનું છે. આ રીતે વણી લઈશું. અને આને હવે આપણે પલટાવીને આની ઉપર આપણે તેલ લગાવી દેવાનું છે. આ રીતે આંગળીની મદદથી આપણે
તેલ લગાવી દઈશું. આખા જ પરોઠું છે ગોળ તેમાં આપણે લગાવી દેવાનું છે. આ રીતે તેલ લગાવી દઈશું અને હવે આની ઉપર આપણે કોરો લોટ ભભરાવાનો છે, જેથી આપણે તેલ અને કોરો લોટ ભભરાવીએ છીએ તેની મદદથી આપણું જે પરોઠું છે તે સરસ મજાનું તૈયાર થાય છે. તો આ રીતે આપણે બધા જ આ રીતે ભાગને વાળી દઈશું અને આવો ત્રિકોણ આકાર બનાવી લઈશું. તો આપણો આ રીતે તેલ અને મોણ તેલનો ભાગ જે આપણે લગાવેલો છે અને કોરો લોટ લગાવેલો છે તેની મદદથી આપણું જે પરોઠું છે તે સરસ મજાનું પડવાળું આપણું તૈયાર થાય છે. તો આ રીતે ત્રિકોણ આકાર આપીને ઉપર કોરો લોટ ભભરાવીને આ રીતે આપણે વણી લેવાનું છે. તો આ રીતે ત્રિકોણ જ આપણે વણવાનું છે. તો તે વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને જાડું પતલું ન રહે તે રીતે બધી સાઈઝથી વણી લેવાનું છે. જોઈ શકો છો આપણું પરોઠું તૈયાર છે. તો આ રીતે બધા જ પરોઠા આપણે વણી લઈશું અને હવે આપણે તળવા માટે અહીંયા એક લોઢી લીધેલી છે. ગરમ થાય એટલે અહીંયા પરોઠું એડ કરેલું છે. 2 થી 3 મિનિટ થાય એટલે આપણું પરોઠું એક સાઈડ શેકાઈ ગયું છે અને પલટાવીને આપણે બીજી સાઈડ ઉપરની જે સાઈડ આવે છે ત્યાં ઘી લગાવી દેવાનું છે. આ રીતે ચમચીની મદદથી હું અહીંયા ઘીમાં શેકી રહી છું. તમે તેલમાં પણ આને શેકી શકો છો, પણ ઘીમાં શેકો તો ખૂબ જ ટેસ્ટી બને છે. તો આ રીતે હવે આપણે પલટાવી દઈશું અને બીજી બાજુ જે ઉપરની સાઈડ છે ત્યાં પણ આપણે ઘી આ રીતે લગાવી દઈશું. તો આ રીતે આપણે લગાવીને સરસ મજાનું શેકી દેવાનું છે અને આ રીતે તાવીથાની મદદથી ઉપર થોડું થોડું પ્રેશર આપવાનું છે, જેથી આપણું પરોઠું છે સરસ મજાનું શેકાઈ જાય. તો ધીમી ગેસની આંચ પર આ રીતે આપણે શેકી લેવાનું છે અને પલટાવતું રહેવાનું છે. તો જોઈ શકો છો 5 થી 6 મિનિટમાં આપણું પરોઠું શેકાઈ જાય છે, તૈયાર થઈ જાય છે. તો આ રીતે આપણે સરસ મજાનું ક્રિસ્પી પરોઠું આપણે તૈયાર કરી લેવાનું છે. તો આ રીતે જોઈ શકો છો સરસ મજાનું આપણું પરોઠું શેકાઈ ગયું છે. તો હવે આને આપણે ડીશમાં લઈ લઈને આ જ રીતે આપણે બધા જ પરોઠા આપણે શેકી લઈશું. હેલો ફ્રેન્ડ્સ, આપણા પરોઠા તૈયાર છે અને હું અહીંયા લઈ રહી છું સોસ સાથે. તમે આને ચટણી ટમેટાની આવે છે તેની સાથે અથવા તમે ચા સાથે પણ આને સર્વ કરી શકો છો. તો ચાલો આનો આપણે ટેસ્ટ કરીએ. ખૂબ જ ટેસ્ટી એવા આપણા પરોઠા તૈયાર છે. વાવ, ખૂબ જ ટેસ્ટી બને છે. તો તમે પણ આ રેસીપી ટ્રાય કરો. ફરી મળીએ નવી રેસીપી સાથે. જય સ્વામિનારાયણ.